અમરેલીમાં રોડ રસ્તાના ખાડાઓને લઈને આમ આદમી પાર્ટીએ કર્યો છે વિરોધ। રોડ રસ્તા બનાવો જિંદગી બચાવોના બેનરો સાથે સૂત્રોચ્ચાર કર્યા છે। અમરેલી સિવિલ હોસ્પિટલનો રોડ 2 વર્ષમાં 2 વાર બન્યો છે, ત્યારે આ રોડ ઉપર ઠેક ઠેકાણે ખાડા પડી ગયા છે। આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ નિકુંજ સાવલિયાએ જણાવ્યું હતું કે તમે હેલ્મેટનો કાયદો તો પહેલા રોડ રસ્તા બનાવો। પબ્લિક બધા નિયમોનું પાલન કરવા તૈયાર છે, પણ રસ્તા જ ખરાબ છે તો આમાં ગાડી કઈ રીતે સ્પીડ में चाले। વધુમાં જણાવ્યું હતું કે અમે કોઈને છોડીશું નહીં। જે કોઈ આવા ભ્રષ્ટાચાર કરતું હશે તે તમામ બાબુઓને મૂકવામાં નહીં આવે। જે કેસમી ગુજરાતી સાથે જૈનિક સુજિત્રા અમરેલી। को सद्बुद्धि दे भगवान, ईश्वर अल्लाह तेरे नाम। भाजप को सद्बुद्धि दे भगवान। श्री राम जय राम जय राम। ભ્રષ્ટ ભાજપ અને આ તંત્ર દ્વારા અમરેલીની જે અત્યારે હાલાકી છે એનું આંખ ઉગાડવા માટે આજે આમ આદમી પાર્ટી વિરોધ પ્રદર્શન કર્યો છે કે ભાઈ રોડ રસ્તા બનાવો જિંદગી બચાવો। અમરેલી વિસ્તારની અંદર ગ્રામ્ય વિસ્તાર લઈ લો કે શહેર વિસ્તાર, જ્યારે ગમે રોડ ઉપર ચડો એટલે ખાડા ખબડા સિવાય કંઈ છે જ નહીં। ભ્રષ્ટાચારે એટલી મજા મૂકી છે કે ગમે રોડ 2-3 ફેરું 2 વર્ષમાં બને પણ ખાડા સિવાય કંઈ હોતું નથી। મહિનો 1.5 મહિનો થાય ત્યાં રોડ તૂટી જાય છે, બેસી જાય છે, ભૂવા પડી જાય છે। એવી જ રીતના આજે અમે સિવિલ રોડ ઉપર છીએ। તમે જોઈ શકો છો આ 2 વર્ષમાં 2 ફેરો રોડ બન્યો, પણ આજે એવા ખાડા છે કે રાહદારીઓ જતા હોય, સિવિલે જતા દર્દીઓને બહુ મુશ્કેલીઓ પડે છે, તકલીફો વધે છે। અહીંયા સારવાર લેવાને સાજા થવા આવે છે, પણ અહીંયા પહોંચીને ત્યાં ડબલ બીમાર થઈ જાય છે, બીજી બીમારી વધી જાય છે। એવી જ રીતના ભ્રષ્ટાચારી તંત્ર પાસે તાઇફાઓ કરવા માટે ફંડ ફાળા છે, પણ રોડ રસ્તા સારા કરવા માટે એની પાસે ફંડ નથી। આ ભ્રષ્ટ ભાજપે ગુજરાતમાં માજા મૂકી છે અને ગુજરાતના તમામ ખૂણે રોડ રસ્તા જોઈ લો કે આરોગ્ય જોઈ લો કે તમામ વસ્તુમાં ભ્રષ્ટાચાર સિવાય કંઈ કર્યું નથી અને સુવિધાથી લોકોને વંચિત રાખેલા છે। જ્યારે બીજી તરફ તાઇફાઓ કરે છે અને મોટા મોટા બણગાઓ ફૂંકે છે અને પરિપત્રો બહાર પાડે છે અને નીતિ નિયમો લોકો પાસે પાળવાનું કહે છે। એક બાજુ હેલ્મેટનો કાયદો લાવે છે, પણ તમે પેલા રોડ રસ્તા તો સારા બનાવો। અમે હેલ્મેટ સિવાયના બધા કાયદા કાનૂન પાળવા તૈયાર છે, પણ તમે પેલા રોડ સારો કરો। આજે રોડ 15-20 ની સ્પીડ કરતા વધારે ચાલી શકે એવો રોડ નથી। કોઈ ટૂંક સમયમાં જ આજે મુખ્યમંત્રી શ્રી આવ્યા અમરેલીમાં તો થીંગડા મારેલા છે। કેવા થીંગડા કે આપણે આરસીસી રોડ કરીને ધાબુ સ્લેબ ભરીએ ને એમાં મોટી કપસી વાપરીએ ને એ ડામર રોડમાં કપસી મારીને કરેલા છે। આજે તમે નીકળજો, હું નથી કહેતો કે હું તમને દેખાડું ને, તમે ખુદ નીકળજો ગમે રોડ ઉપર અને તે થીંગડા જોજો। 4 દિવસ રહે તો મને કહેજો કે થીંગડા 4 દિવસ રહે। ફક્ત ને ફક્ત નેતાઓને ખુશ કરવા માટે આ બાબુઓ અને સ્થાનિક નેતાઓની મિલીભગતથી ભ્રષ્ટાચાર કરીને અમરેલીની જનતાને વંચિત રાખવામાં આવે છે। પણ અમે આમ આદમી પાર્ટી વાળા કોઈને છોડીશું નહીં અને આવનારા સમયમાં તમામને ઉઘાડા પાડીશું। અધિકારીથી લઈને નેતા જે પણ આમાં સામેલ હશે ભ્રષ્ટાચારમાં તમામને ઉઘાડા પાડીશું અને ઘર ભેગા કરીશું।